વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ઓફિસ ખોલી લોભામણી સ્કીમો મૂકીને લાખો રૂપિયાની ઠગાઈ કરવાના ગુનામાં વોન્ટેડ કંપનીના ચેરમેનને ક્રાઇમ બ્રાન્ચે 23 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. સયાજીગંજના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં વર્ષ 2000માં રોબિન્સન્સ ઇન્સ્પેક્ટ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીના નામે લોકોને કોલ કરી લકી નંબર તરીકે પસંદગી કરી હોવાનું કહી ડેપો પાસેની હોટલમાં બોલાવવામાં આવતા હતા અને મેડિક્લેમ તેમજ જુદી જુદી વસ્તુઓ પર ફાયદાની સ્કીમો ફસાવી રોકડ અને ચેકથી રકમ પડાવી લેવામાં આવી હતી. ઉપરોક્ત બનાવમાં કંપનીના ચેરમેન ઓમ પ્રકાશ પંજાબીએ 1800 જેટલા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવીને ઉઠામણું કર્યું હોવાની વિગતો ખુલી હતી, જેથી વર્ષ 2001માં તેની સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસના કહ્યા મુજબ ઉપરોક્ત બનાવમાં અમદાવાદ મેમનગર રોડ ખાતે કૃષ્ણા કોલોનીમાં રહેતા આરોપીને પકડવા માટે વારંવાર પોલીસની ટીમો જતી હતી, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. આખરે તે હાલમાં જ્યાં રહેતો હતો તેની માહિતી મળતા પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈ એનજી જાડેજા અને ટીમે વોચ રાખી ઓમ પ્રકાશ કાશ્મીરી લાલ પંજાબીને ઝડપી પાડ્યો છે.